ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણા ચારે ચાર ક્વોન્ટમાંક પૂરા થઈ ગયા છે. હવે આપણે આગળ વધીશું, પણ ચાર ક્વોન્ટમાંકમાં તમારે શું ખાસ યાદ રાખવાનું છે કે જેની મદદથી તમને એપ્લિકેશન બેઝના સવાલ આવડે, એને આજે પાછી એકવાર હાઇલાઇટ આપી દઈએ. ફરી પાછું કહું છું, ચાર ક્વોન્ટમાંક બરાબર કરવાના છે. ચારમાંથી કોઈ પણ એક ક્વોન્ટમાંક 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછી શકાય, અને જો થિયરીમાં ન પૂછે તો MCQમાં કે એપ્લિકેશનમાં જ્યારે પૂછે ત્યારે તમને ક્વોન્ટમાંકની આટલી વસ્તુ તો આવડતી હોવી જોઈએ. મુખ્ય ક્વોન્ટમાંકમાં 1, 2, 3, 4 એટલે કક્ષા આવડતી હોવી જોઈએ, કે L, M અને N. પછી કક્ષકની સંખ્યા એટલે n², તો 1, 4, 9, 16. પછી ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે 2n², આ 2 વડે ગુણો, 2, 8, 9 દુ 18, 16 દુ 32. આટલું તો આવડતું હોવું જોઈએ. ત્યારબાદ કોણીય વેગમાન ક્વોન્ટમાંકમાં L બરાબર 0, 1, 2, 3, 4, 5, S, P, D, F, G અને H. આટલું બી પરફેક્ટલી આવડતું હોવું જોઈએ. બરાબર છે? ક્લિયર? ચાલો, હવે ગઈકાલે બતાવ્યું હતું L બરાબર 0 હોય તો M બરાબર પણ 0, L બરાબર 1 હોય તો M બરાબર 0 પ્લસ ઓર માઇનસ 1 એટલે -1, 0 પ્લસ 1 એટલે 3 મૂલ્ય આવે. એટલે L બરાબર 1 હોય તો P કક્ષક 3 હોય. L બરાબર 2 હોય તો D કક્ષક આવે. D કક્ષક કેટલી આવે? 5, કારણ કે એમની કિંમત આવશે 0 પ્લસ ઓર માઇનસ 2 એટલે -2, -1, 0 પ્લસ 1 પ્લસ 2 એટલે ચુંબકીય ક્વોન્ટમાંકના મૂલ્ય કેટલા આવ્યા? 5. એ રીતે હવે L બરાબર 3, તો L બરાબર 3 હોય તો F કક્ષક. F કક્ષક કેટલી આવે? તો 7 આવે, કારણ કે 0 પ્લસ ઓર માઇનસ 3 એટલે -3, -2, -1, 0 પ્લસ 1 પ્લસ 2 અને પ્લસ 3. આટલું પરફેક્ટલી આવડતું હોવું જોઈએ. કોણીય વેગમાન ક્વોન્ટમાંકની મદદથી કક્ષકનો આકાર જાણી શકાય, જ્યારે ચુંબકીય ક્વોન્ટમાંકની મદદથી જે તે કક્ષકની સંખ્યા જાણી શકાય. એટલે M બરાબર 2L પ્લસ 1. આનું મૂલ્ય શું આવે? તો Lનું મૂલ્ય આવે 0 થી n માઇનસ 1 આવે. બરાબર. આનું મૂલ્ય શું આવે? n ઇક્વલ ટુ 1, 2, 3. દીકરા, આટલું તમને પરફેક્ટલી આવડે તો જ્યારે એપ્લિકેશન બેઝના સવાલ ચાલુ થશે એટલે તમને આવડી જશે. તો આજે જોઈએ છે, જો આપણી પાસે શક્ય રહેશે ટાઈમ, બરાબર છે, તો આપણે આની વાત કરીશું. બરાબર છે. તો હવે આજે આપણે આગળ વધીએ. આટલું રિવિઝન કરાવ્યું, બરાબર છે, કે ચારે ચાર ક્વોન્ટમાંક આવડતા હોવા જોઈએ. અને ચાર ક્વોન્ટમાંકમાં આટલી મુખ્ય બાબત તો તમને આવડતી જ હોવી જોઈએ, કારણ કે આની મદદથી નાના નાના એપ્લિકેશન બેઝના MCQ પૂછાશે. એટલે આમાં ગોખણ પટ્ટી સાથે સમજ શક્તિ જરૂરી છે. ક્લિયર? ચાલો, હવે આપણે આગળ વધીએ. હવે તમને નોડ વિશે પણ ખ્યાલ આવી ગયો છે. તો S કક્ષકમાં નોડ શોધવા હોય, S કક્ષકમાં નોડ બરાબર તો n-1 એ પણ ખબર છે, અને P કક્ષકમાં શું નોડ શોધવાય તો n-l-1 આ પણ ખબર છે. ઓકે, ચાલો. હવે પહેલું, S કક્ષક ગોળાકાર હોય. શું હોય? S કક્ષક ગોળાકાર હોય. આ ગોળાકાર કેવી રીતે હોય? તો આપણે જે સોંડીજર તરંગ સમીકરણની વાત કરેલી, બરાબર છે, એના ઉપરથી ખબર પડે છે. આપણે એમાં ડિટેલમાં પડતા નથી. અને S કક્ષક કેટલી હોય? તો ભાઈ 1 જ હોય. કેમ 1 હોય તે આપણે જોઈ ગયા. હવે બીજું, P કક્ષક. તો P કક્ષક એ ડમ્બેલ્સ આકારની હોય, ડમ્બેલ આકારની હોય. અને P કક્ષક કેટલી હોય? 3. 3 એટલે કઈ? તો PX, PY અને PZ હોય. જો P કક્ષકનો આકાર શું? તો ડમ્બેલ. આપણે પેલી કસરતમાં ડમ્બેલ વાપરે ને એવો. કેટલી હોય P કક્ષક? 3 હોય. 3 કેમ હોય? તો ગઈકાલે જોઈને આવે, ચુંબકીય ક્વોન્ટમાંકના મૂલ્ય 3 આવે, -1, 0 અને +1. ઓકે, તો આ PX, PY, PZ શું છે? તો આપણે કાર્ટેશિયન નિર્દેશાંક દોરીએ છીએ, X, Y અને Z. તો Xનો મતલબ
એક્સ અક્ષ ઉપર આવેલ છે, વાયનો મતલબ વાય અક્ષ ઉપર આવેલ છે, ઝેડનો મતલબ ઝેડ અક્ષ ઉપર આવેલ છે. તો જરાક જોઈ લઈએ હવે આપણે. તમારે જે રીતે આકૃતિ દોરવી એ રીતે દોરાય, એવું કંઈ જરૂરી નથી. હા, આકૃતિ પણ તમને આવડે એ જરૂરી છે. કારણ કે કોઈ વાર પરીક્ષક શું કરે કે તમને પૂછવું હોય તો એ કોપી પેસ્ટ કરીને પૂછે. તો જોઈ લો, આ એક્સ, આ વાય અને ઝેડ, એક્સ વાય ઝેડ, એક્સ વાય અને ઝેડ. હવે હું ડંબેલ્સ આકાર એક્સ અક્ષ ઉપર દોરું આમ, તો આ પી એક્સ કક્ષક થઈ ગઈ. હું વાય અક્ષ ઉપર દોરું આમ, તો આ પી વાય થઈ ગઈ. અને હું ઝેડ અક્ષ ઉપર દોરું તો આ પી ઝેડ થઈ ગઈ. તો પી એક્સ, પી વાય અને પી ઝેડ. તો પી કક્ષકનો આકાર શું હોય? ડમ્બેલ્સ. કેટલી હોય? 3. પી એક્સ, પી વાય અને પી ઝેડ. તો આ હવે આ પી એક્સ, પી વાય, પી ઝેડના મૂલ્ય શું તે એક વિવાદનો વિષય છે, એટલે કોઈ જગ્યા આવશે નહીં. એટલે આપણે એમાં પણ પડવાની જરૂર નથી. બાકી તમે એવું નહીં વિચારતા કે એલ બરાબર 1 હોય તો ચુંબકીય ક્વોન્ટમાર્કનું મૂલ્ય છે -1, 0 અને +1. એટલે આ પી એક્સ, આ પી વાય અને આ પી ઝેડ એવો મતલબ નથી નીકળતો. હો, એવો મતલબ નીકળતો નથી. તો આ કરવાની જરૂર નથી આપણે. ચાલો, આટલો ખ્યાલ આવી ગયો તમને? હવે ડી કક્ષકની વાત કરીએ. ડી કક્ષકની વાત, તો ડી કક્ષકનો આકાર ડબલ ડમ્બેલ છે. ડબલ ડમ્બેલ હોય. અને ડી કક્ષક કેટલી હોય? તો 5 હોય. 5 કઈ? તો ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર. તો ડી કક્ષક 5 કેમ છે? તો કાલે જ જોઈ ગયા કે ડી કક્ષક 5 એટલા માટે છે કારણ કે આ જો 0, 1, 2, તો એલ બરાબર 2 હોય. એલ બરાબર 2 તો ડી કક્ષક હોય. અને ડી કક્ષક હોય એટલે એલ બરાબર 2 થઈ જાય. તો ચુંબકીય ક્વોન્ટમાર્કનું મૂલ્ય શું આવે? 0 ± -2 એટલે -2, -1, 0, +1 અને +2. એટલે ટોટલ કેટલા મૂલ્ય મળ્યા? 5. અને 5 મૂલ્ય મળ્યા એટલે ડી કક્ષક ટોટલ 5 હોય. આવું. ઓકે, ચાલો હવે આકારની વાત કરી લઈએ. તો પહેલાં તો ડી કક્ષક કેટલી છે? 5. ડી એક્સ, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર. તો પહેલાં તો ડી ઝેડ સ્ક્વેર અને ડી એક્સ વાય સ્ક્વેરનો આકાર એકદમ સહેલો છે, એટલે આ બતાવી દઈએ. તો જરાક જોઈ લો. આ એક્સ, આ વાય, આ ઝેડ, આ એક્સ, આ વાય અને આ ઝેડ. હવે હું ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બતાવું, એનો મતલબ આ એક્સ અક્ષ ઉપર અને આ વાય અક્ષ ઉપર થાય. તો આ જે આકાર છે એ ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરનો છે. કોનો છે? ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરનો છે. તો આ જે આકાર આવ્યો ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરનો છે. ડી ઝેડ સ્ક્વેરનો દોરવો છે એકદમ સહેલું. અહીં ગોળ કરો, એની ઉપર પાછું ગોળ કરો અને ઝેડ અક્ષ ઉપર ડમ્બેલ જોડજો. તો આ ડી ઝેડ સ્ક્વેરનો આકાર. ઓકે, એકદમ સાદું સિમ્પલ. ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, તો એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર. અને ડી ઝેડ સ્ક્વેરમાં વચ્ચે ગોળ, પછી મોટું ગોળ ને ઝેડ ઉપર ડબ્બેસ કરી દો. થઈ ગયું? ચાલો, ક્લિયર? હવે ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી ઝેડ એક્સ. ડી એક્સ વાય તો ઊભી લીટી દોરીએ, એક આમ અને એક આમ. એક ઊભી લીટી, એક ચોકડી આમ મારીશું અને એક ચોકડી ઊભી. એક આમ અને એક આમ. થઈ ગયું? ક્લિયર? તો એક્સ વાય ઝેડ, એક્સ વાય ઝેડ, એક્સ વાય અને ઝેડ.
હવે તમારે શું દોરવાનું છે? પહેલાં તો ડી એક્સ વાય દોરી આપણે. તો ડી એક્સ વાય દોરવાનું છે. તો કયો ઉલ્લેખ નથી થયો? ઝેડનો નથી થયો ને? જો ડી એક્સ વાય દોરીએ એનો મતલબ એક્સ વાય સમતલમાં છે, એટલે ઝેડનો ઉલ્લેખ થયો નથી. તો એનો મતલબ તમારે એનો આકાર આ રીતે દોરવો પડશે. આમ અને પછી આવો. ઓકે. અથવા સાદી ભાષામાં એવું કહેવાય કે જો આપણે એક્સની ફરતે દોર્યું, એક્સ વાયનો મતલબ જો આ એસ કક્ષક છે તો એસ અક્ષની આજુબાજુ દોર્યું. હવે ડી વાય ઝેડ દોરીએ. ડી વાય ઝેડ તો પહેલો કયો આલ્ફાબેટ આવ્યો? વાય ઝેડ. બરાબર. તો વાય ઝેડમાં આપણે હવે વાયની ફરતે દોરી આવ. જોઈ લો, દેખાય છે? તો આ વાય અક્ષની ફરતે દોર્યો એવું કહેવાય. હવે શું બાકી રહી ગયો? ડી ઝેડ એક્સ. તો ઝેડ ક્યાં છે? જોઈ લો. તો એનો મતલબ હવે ઝેડની ફરતે, અને ઝેડની ફરતે દોરવા જઈએ તો હા પણ વાય આખો જ આવી જાય છે. આમાં વાયમાં આખો આમ કરેલું છે. તો જો ઝેડની ફરતે. તો આમાં કંઈ અઘરું છે નહીં. લગભગ તમારે આકૃતિ દોરવાની તો નહીં આવશે, નહીં જ આવશે. પણ કોઈ વાર કોપી પેસ્ટ કરનારી આકૃતિ આપી દે તો એમસીક્યુ પૂછે કે ભાઈ નીચેમાંથી એક્સ વાય આકૃતિ ઓળખાવો કે વાય ઝેડ ઓળખાવો, તો ઝેડ એક્સ. તમે અઘરું કંઈ નથી. જો એક્સ વાય છે, નીચે જો તમે આ પહેલી આકૃતિ એક્સ વાય છે, બસ. તો એક્સ વાય છે એનો મતલબ એક્સ અક્ષની ફરતે છે. વાય ઝેડ છે તો વાય અક્ષની ફરતે છે. ઝેડ એક્સ છે તો ઝેડની ફરતે છે. બસ આટલું ક્લિયર રાખવાનું મગજમાં. ક્લિયર? ચાલો. તો આ નાના નાના સવાલો છે જે એમસીક્યુ બેઝમાં પૂછવા હોય તો પૂછી શકે તમને. હા. હવે કક્ષકનો ઉર્જાક્રમ. કક્ષકનો ઉર્જાક્રમ પૂછનારાને બે માર્કમાં પણ પૂછે છે આખો. તો તમારે યાદ કેવી રીતે રાખવાનું? તો 4 લીટી આવશે. પહેલામાં 1 થી 8, પછી 2 થી 7, પછી 3 થી 6 અને 4 થી 5. આવું યાદ રાખવાનું. જોજો 1 2 3 4 5 6 7 અને 8. પહેલી લાઈનમાં 1 થી 8, પછી બીજી લાઈનમાં 2 થી 7 એટલે 2 ની નીચે 3 4 5 6 7. પછી ત્રીજી લાઈનમાં 3 થી 6, 3 4 5 6. ચોથી લાઈનમાં 4 થી 5. જેમ જેમ નીચે જતા જાઓ તેમ તેમ બંને બાજુ એક એક ઓછું કરતું જવાનું. આટલું યાદ રહી જાય તમને. જો 1 થી 8, 2 થી 7, 3 થી 6 અને 4 થી 5. હવે પહેલી જે કોલમ છે એસ કક્ષકની હોય એટલે એસ 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 અને એસ. એનો મતલબ એસ કક્ષક 1S થી ચાલુ થઈને કોઈ પણ આવી શકે. 1S થી ચાલુ થઈને કોઈ પણ આવે. અને ગઈકાલે કહ્યું તે પ્રમાણે આ એસપીડીએફ આ કક્ષક છે. અને એની આગળ જે આપણે 1 2 3 4 લખીએ મુખ્ય ક્વોન્ટમાંક બતાવે છે. શું બતાવે છે? મુખ્ય ક્વોન્ટમાંક. ચાલો. और બીજી લાઈન જે છે પી કક્ષક છે. 2p 3p 4p 5p 6p 7p. એટલે પી કક્ષક આટલી જ શક્ય હોઈ શકે. 2p 3p 4p 5p 6p 7p. એટલે 1p નહીં આવે અને પછી 7p પછી કોઈ નહીં આવે. હવે ત્રીજી લાઈન ડી કક્ષક 3d 4d 5d 6d. તો ડી કક્ષક આ 4 જ આવશે. 3 થી ચાલુ થઈને 6d સુધી. એટલે 1d 2d નહીં આવે અને 6 પછી નહીં આવે. અને એફ કક્ષક 2 જ આવશે, 4f અને 5f. આટલું. ચાલો, આટલું યાદ રહી ગયું તમને? ઓકે. હવે આનો ઇલેક્ટ્રોન ભરવાનો ક્રમ આવો છે. એટલે સર્પાકાર છે. જોજો, હું આંગળી મૂકતો જાઉં છું અને બોલતો જાઉં. ઇલેક્ટ્રોન રીતે જ ભરાય. પહેલાં 1sમાં આવશે, પછી 2sમાં,
પછી 2p પછી 3s, ઉપરની બાજુ નીચે 3s પછી 3p 4s 3d 4p 5s, પછી નીચે 4d 5p 6s 4f 5d 6p 7s 5f 6d 7p 6. આ રીતે ઇલેક્ટ્રોન બને. એટલે ઉપરથી નીચે એટલે સર્પાકાર હોય છે એવું કહેવાય. આમ તમારે ઉપરથી પાછું નીચે આવવાનો, આવી રીતે ઉપરથી નીચે આવવાનું, ઉપરથી નીચે આવો આમ. ઓકે, ખ્યાલ આવી ગયો. હવે આ એક એવી જાદી વસ્તુ છે કે આની મદદથી તમે કોઈ પણ ઇલેક્ટ્રોન રચના એકદમ શોર્ટ એન્ડ સ્વીટ લખી શકો. આની વાત ફરી પાછા જ્યારે આ પાઠ પૂરો થાય ત્યારે પાછી કરીશું. આ કક્ષકનો ઉર્જા ક્રમ છે. એટલે ઇલેક્ટ્રોન આ રીતે જ ભરાય. અને આ રીતે કેમ ભરાય? તો આના માટે નિયમ છે n+l નો નિયમ છે. જોજો, n+l નો નિયમ છે. એટલે જેમ n+l નું મૂલ્ય વધે, સાંભળજો હવે, n+l નું મૂલ્ય વધે તેમ ઉર્જા વધે. ઓકે, અને આ કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય એ n+l ના નિયમના આધારે નક્કી થાય. આના માટે બીજા 3 નિયમ છે, આઉબાઉ, પાઉલી અને હુન. હવે આનું એક સાદું સિમ્પલ સેમ્પલ બતાવું. હવે આ 1s છે અને 2s છે. તો તમે કહો છો આ બેમાં કોની શક્તિ વધારે કોની ઓછી? ધ્યાન આપજો. હવે એક સેમ્પલ બતાવી દઈએ છીએ તમને. તો આ n+l ની મદદથી નક્કી થશે. હવે જો આ 1s છે, તો આમાં n બરાબર કેટલા આવ્યા? તો 1. અને s એટલે હવે તમને આ મોઢે એવું છે, મેં પહેલાં જ કીધું છે 0 1 2 3 s p d f. તો જોઈ લો, તો આ s છે એટલે 0, નાનો સરવાળો કરો તો 1, આમાં 2 વત્તા 0 તો 2. તો સરવાળો ક્યાં વધારે આવ્યો? આનો. તો આના કરતાં આની ઉર્જા વધારે છે. એટલે ખરેખર ઇલેક્ટ્રોન આ રીતે ભરાય છે, 2s 2p. હવે તમે કહો કે 2s અને આ 2p, આ બેમાં કોની શક્તિ વધારે? તો આનો સરવાળો શું થયો? 2 વત્તા 0 એટલે 2. તો આનો સર 2p નો સરવાળો 2 વત્તા p કક્ષક એટલે કેટલા? 1. તો 2 વત્તા 3. તો જોઈ લો, પહેલાં ઇલેક્ટ્રોન 1sમાં જાય, પછી 2sમાં, પછી 2pમાં, 3sમાં, 3pમાં, 4sમાં, આ રીતે જાય. હવે તમે જોશો તો આવા તમને એમસીક્યુ પૂછાય છે. આવા તમને એમસીક્યુ પૂછાય કે આપેલી કક્ષકમાં કોની ઉર્જા વધારે છે? તો તમારે આ n+l નો સરવાળો કરવાનો. હવે હું તમને બતાવું છું. હવે દાખલા તરીકે 3s અને 2p, આ બેમાં કોની ઉર્જા વધારે એવું તમને પૂછવામાં આવે. એટલે ઓપ્શનમાં આવું આપ્યું હોય, ગ્રેટર દેન, ઇક્વલ ટુ, ગ્રેટર દેન, લેસ દેન, આવું આપ્યું હોય. તો તમે શું જવાબ આપો? આજે આખું ઉપર લખી દો. ચાલો, તમને એમસીક્યુ આવું પૂછ્યું, માનો કે 2p 3s ગ્રેટર દેન લેસ દેન, આવું ઓપ્શન આપ્યું, તો તમે કેવી રીતે કરો હવે આનો જવાબ? એટલે આવું પૂછે છે કે આ બેમાં આ કયો વસ્તુ સાચી છે? તો કોઈ ચિંતા નહીં કરવાની, n+l ના નિયમનો ઉપયોગ કરવાનો. તો પહેલાં 2p માટે ગણો. તો 2p માટે n બરાબર કેટલા? તો 2. અને p કક્ષક હોય તો 1. એટલે આનો સરવાળો કેટલો થયો? 3. તો આમાં ગણો તો 3s. તો 3sમાં n બરાબર 3 ને l બરાબર 0. સાહેબ સરવાળો બંનેમાં 3 થઈ ગયો. હવે આ ખાસ શીખવાનું છે. જો સરવાળો સરખો થાય તો ભાઈ મુખ્ય ક્વોન્ટમાંક જોવાનું. તો આનો મુખ્ય ક્વોન્ટમાંક 2 છે અને મુખ્ય ક્વોન્ટમાંક 3. તો આ 3sની ઉર્જા વધારે. એટલે તમારો ઓપ્શન આવ્યો આ સાચો. એટલે જો n+l નો સરવાળો સરખો થઈ જાય, ધ્યાન આપજો, જો n+l નો સરવાળો સરખો થાય તો જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધારે એની ઉર્જા વધારે. એટલે જોઈ લો 3p પછી ઇલેક્ટ્રોન ક્યાં ગયો? 3sમાં ગયો છે. ઓકે, આવું ઘણી જગ્યા પર જોવા મળશે. હવે દાખલા તરીકે જોઈ લો 3d 4p અને 5s, આ બધાનો સરવાળો કરો તો આ 3 વત્તા 2 તો આ 5, 4 વત્તા 1 5, 5 વત્તા 0 5. તો આ ત્રણેયનો સરવાળો તો કેટલો થયો? 5 જ થાય છે. હવે મુખ્ય ક્વોન્ટમાંક જો, આમાં 3 છે, આમાં 4 છે, એટલે 5 છે.
એટલે આના કરતાં આની ઉર્જા વધારે, આના કરતાં આની ઉર્જા, એટલે આ ત્રણમાં સૌથી વધારે ઉર્જા કોની? તો 5s ની. ક્લિયર? તો તમને આવું પૂછાય છે જે તમને આવડતું હોવું જોઈએ. તો યોગ્ય ક્રમ ઓળખાવો, ચડતો ક્રમ ઓળખાવો, ઉતરતો ક્રમ ઓળખાવો, આવા સવાલ પૂછાય. બરાબર? તો આ તમારો ચડતો ક્રમ થયો, અને રિવર્સ લખી દઈએ તો એ ઉતરતો ક્રમ થઈ ગયો. બરાબર છે? કોની ઉર્જા વધારે છે, કોની ઉર્જા ઓછી છે, આવું પૂછાય તો એ આપણે n+l મદદથી નક્કી કરવાનું છે. અને જો સરવાળો સરખો થઈ જાય તો મુખ્ય ક્વોન્ટમાંક જોવાનો. ફરી પાછું બોલું છું, n+lનો સરવાળો જો સરખો થાય તો ભાઈ મુખ્ય ક્વોન્ટમાંકને જોવાનો છે. આમાં 3 છે, આમાં 4 છે, આમાં 5 છે. તો 3 કરતાં 4 મોટા એટલે આના કરતાં આની ઉર્જા વધારે, 4 કરતાં 5 મોટા એટલે આના કરતાં આની ઉર્જા વધારે. ઓકે, હવે ચાલો ઇલેક્ટ્રોન તો આમ ભરાય, તમે સાહેબ કીધું એટલે અમે તો માની લીધું. બરાબર છે? પણ હવે એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય, શું ભરાય? તો આ n+lના નિયમની મદદથી કક્ષકનો ઉર્જા ક્રમ નક્કી થયો છે. એટલે તમે જેમ 1s 2s 2p 3s 3p 4s 4p આ બધું બોલતા જાઓ કે જે n+lનો સરવાળો વધે એટલે આને ટૂંકમાં કાઉન્ટ આવી રીતે લખાય: 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s આ રીતે ભરા. જોઈ લો, 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s આ રીતે આગળ જતું જાય. અને આપણે 1 થી 30 તત્વો મોઢે કરવાના છે, અને 1 થી 30 માટે આપણને માત્ર ને માત્ર જે જરૂર પડે છે તે અહીંયા સુધી જરૂર પડે છે, આટલી. 1s 2s 2p 3s 3p 4s અને 3d 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવા માટે આપણને આટલી છૂક ગાડી પર મોઢે થઈ જાય ને તો પણ ચાલે. પણ જો તમને આ ચકડવું આવડતું હોય ને તો ભાઈ કોઈની પણ ઇલેક્ટ્રોન રચના લખી શકાય, જો તમને પરમાણુ ક્રમાંક આપી દીધો હોય તો. 30 સિવાયનાની વાત કરું છું. 30માં તો આપશે ને, 1 થી 30માં કોઈનો પરમાણુ ક્રમાંક આપવામાં નહીં આવશે. આટલું ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, ક્લિયર? ચાલો, હવે આપણે ઇલેક્ટ્રોન ભરવા માટેના 3 નિયમની વાત કરી દઈએ. અને આ 3 નિયમો એ પાછા ચોથા ચેપ્ટરમાં પણ આવશે, જો ચોથું ચેપ્ટર કેન્સલ નહીં થાય તો. બરાબર? હું ઘણીવાર ચોથું ચેપ્ટર આ પાઠમાં બોલી ગયો છું. ઓકે, તો હવે ઇલેક્ટ્રોન ભરવા માટેના નિયમો. ચાલો, પહેલો નિયમ આઉફબાઉનો નિયમ. હવે આ આઉફબાઉ જે છે એ જર્મન ભાષાનો શબ્દ છે. આઉફબાઉ એ જર્મન ભાષાનો શબ્દ છે જેનો મતલબ થાય છે ગોઠવણી કરવી. હવે આ નિયમ શું કહે છે? તો આ નિયમ એવું કહે છે કે ઇલેક્ટ્રોન હંમેશા નીચી ઉર્જાવાળી કક્ષકમાં સંપૂર્ણ ભરાયા બાદ ક્રમશઃ ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં જાય છે. ઇલેક્ટ્રોન હંમેશા નીચી ઉર્જાવાળી કક્ષકમાં સંપૂર્ણ ભરાયા બાદ ક્રમશઃ ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય છે. આ નિયમ છે કયો? આઉફબાઉનો નિયમ. ઇલેક્ટ્રોન હંમેશા નીચી ઉર્જાવાળી કક્ષકમાં સંપૂર્ણ ભરાયા બાદ, આ મેં શબ્દ એડ કર્યો છે જે તમને સંપૂર્ણનો મતલબ ખબર પડે કે એક કક્ષકમાં કેટલા ભરાઈ શકે. સંપૂર્ણ ભરાયા બાદ ક્રમશઃ ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય. તો આપણે હમણાં n+lનો નિયમ જોયો. તો પહેલાં કઈ કક્ષક? 1s, પછી 2s, પછી 2p, પછી 3s, પછી 3p, પછી 4s અને 3d. તો પહેલાં ઇલેક્ટ્રોન આમાં ભરાશે. તમારે n+lનો સરવાળો ચેક કરવો હોય તો કરો. તો આમાં 1 થાય, આમાં 2 થાય, આમાં 3 થાય, આમાં પણ 3, આમાં 4, આમાં 4 ને આમાં 5. તો પછી મુખ્ય ક્વોન્ટમાંક જોઈ લો જો સરવાળો સરખો. તો સૌથી પહેલાં ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને સંપૂર્ણ ભરાશે, પછી આમાં જશે.
આ સંપૂર્ણ ભરાઈ જાય પછી આમાં જશે, આ સંપૂર્ણ ભરાઈ જાય પછી આમાં. આ રીતે કક્ષક સંપૂર્ણ ભરાતી જાય ને ઇલેક્ટ્રોન આગળ વધતો જાય. હવે સંપૂર્ણ શબ્દ કેમ મૂક્યો? કારણ કે તે સમયે સંપૂર્ણ શબ્દનો મતલબ શું? એટલે આ એક કક્ષક છે, આ એક ઘર છે, આ એક ઘર છે. તો આ એક ઘરમાં, આ એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકે? તો આ એક પાછો પ્રશ્ન થયો અને એનો જવાબ પાઉલી આપ્યો. કોણ આપ્યો? પાઉલીએ. એટલે હવે પાઉલીનો નિયમ જોઈએ. પાઉલીનો નિયમ. હવે આને હિલિયમ પરમાણુના ઉદાહરણ દ્વારા નિયમ આપેલો, એ આપણે જવા દઈએ. ચાલો આપણે ખાલી નિયમની વાત કરી દઈએ. હવે ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? તો આને જવાબ આપી દો કે ભાઈ ઇલેક્ટ્રોન નીચી ઉર્જા કક્ષકમાં ભરાય. હવે એક કક્ષકમાં કેટલા ભરાય? સંપૂર્ણ લઈશું. સંપૂર્ણ મતલબ એનો જવાબ પાઉલી આપ્યો છે. પાઉલીએ કહ્યું કે એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. એટલે તમારી પાસે આ એક કક્ષક હોય એટલે આનું લંબચોરસ દોરું કે ગોળ દોરું, બંનેનો મતલબ એક જ થઈ ગયો. કક્ષકને આ રીતે બતાવાય તો આ એક કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન બતાવાય. હવે આવી રીતે પણ બતાવાય ને આવી રીતે પણ બતાવાય. અડધો એરો દ્વારા બતાવાય અને ફૂલ એરો દ્વારા બી બતાવાય. પણ 2 ઇલેક્ટ્રોન એટલે આવી રીતે જ બતાવાય. આ સાચી રીત છે. તમે આવું નહીં બતાવી શકો, આમ અથવા આમ. આ ખોટી રીત છે, આ ખોટું છે, આવું ના બતાવાય. બસ. તો એક કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન ભરાઈ શકે. આ પાઉલીનો નિયમ કહેવાય. એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. એટલે તમારી પાસે એક કક્ષક હોય, એક કક્ષક હોય તો એમાં તમે વધારે 2, ઓછામાં ઓછો 1 અથવા ખાલી હોઈ શકે. નહીં જવું હોય તો વાંધો નથી, ખાલી રાખવું હોય તો. પણ વધુમાં વધુ કેટલા ભરાઈ શકે? 2 જ ભરાઈ શકે. હવે આ એને હિલિયમ પરમાણુના ઉદાહરણ દ્વારા સમજાવેલું, એટલે હું તમને બાજુમાં હિલિયમ પરમાણુનું ઉદાહરણ સમજાવી દઉં છું. આપણે જેને હવે હિલિયમ કહીએ જેનો પરમાણુ ક્રમાંક કેટલો? તો 2. એનો મતલબ એની પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ પહેલો ઇલેક્ટ્રોન ને બીજો ઇલેક્ટ્રોન. હવે આની ઇલેક્ટ્રોન લખો શું થાય? 1s2. કારણ કે એક કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય. હવે આના ક્વોન્ટમ ગણીએ, n, l, m અને n. તો જોઈ લો, આમાં 1 છે એટલે આનો મુખ્ય ક્વોન્ટમ 1. પછી l s કક્ષક છે એટલે l બરાબર 0. જો l બરાબર 0 હોય તો m બરાબર બી 0. આ પહેલા ઇલેક્ટ્રોન માટે, પહેલા ઇલેક્ટ્રોન માટે. અને બીજા ઇલેક્ટ્રોન માટે પણ આવું જોઈએ, 1, 0 અને 0. હવે સ્પિન ક્વોન્ટમાંક. તો આપણે કહીને ઇલેક્ટ્રોન 2 પ્રકારની ગતિ કરે, કક્ષીય ગતિ અને અક્ષીય ગતિ. તો આનું મૂલ્ય જો +1/2 હોય તો આનું મૂલ્ય -1/2 જ હોય. તો પહેલા ઇલેક્ટ્રોન માટે હંમેશા +1/2 જ લખાય. કારણ કે જ્યારે આપણે એક ઇલેક્ટ્રોન લખવાનો હોય ને ત્યારે આપણે અપ એરો કરીશું. શું કરીશું? અપ એરો. એટલે કે તમે આમ ફૂલ પણ કરી શકો અને હાફ પણ કરી શકો. અપ એરો જ લખાય. પછી બીજો ઇલેક્ટ્રોનનો આપોઆપ મતલબ -1/2 થઈ જાય. એટલે આના પરથી કહીએ તો કોઈ પણ એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. એટલે કે કોઈ પણ કક્ષકમાં એક ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમાંક ક્યારે સરખા નહીં આવી શકે? 3 સરખા આવે, ચોથો તો જુદો જ પડે. ઓકે. હવે પછી જો તમે ભરવા જાઓ તો પછી ઇલેક્ટ્રોન આ ક્વોન્ટમાંકનું મૂલ્ય સરખું થઈ જાય. એટલે હવે આને બીજી રીતે રિપ્રેઝન્ટ કરવું હોય તો આ રીતે પણ કરી શકાય. આને બીજી રીતે રિપ્રેઝન્ટ કરીએ તો આ રીતે પણ કરી શકાય કે 2 ઇલેક્ટ્રોનના વધુમાં વધુ 3 ક્વોન્ટમાંક સમાન આવી શકે. 2 ઇલેક્ટ્રોનના વધુમાં વધુ 3 ક્વોન્ટમાંક સમાન આવે, પણ ચોથો ક્વોન્ટમાંક સ્પિન ક્વોન્ટમાંક તો જુદો જ આવશે. અને એના ઉપરથી એને આ નિયમ આપેલો
એટલે આ બંને નિયમ સાચા છે કે એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, પણ ત્રીજો હોય તો પછી એના પછી જ હશે દાજ. ઓકે, એનો મતલબ 2 ઇલેક્ટ્રોનના વધુમાં વધુ 3 ક્વોન્ટમ અંક સમાન આવી શકે, પણ ચોથો ક્વોન્ટમ અંક સ્પિન તો જુદો જ આવશે. આટલું સમજ પડી ગઈ? પાક્કું? આને આપણે પાછા જ્યારે ઇલેક્ટ્રોનતા લખીશું ને ત્યારે ડિટેલમાં સમજાવીશું, હો, ચિંતા નહીં કરતા. આ તો ખાલી અત્યારે નિયમની વાત કરીએ છીએ. ચાલો, હવે છેલ્લો નિયમ, હુનનો નિયમ લઈ લઈએ. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ હુનના નિયમની શું જરૂરિયાત ઊભી થવું જોઈએ? હા દીકરા, નહીં થાય તો હું પૂછું છું એટલે તમને ખ્યાલ આવવો જોઈએ. તો ત્રીજો નિયમ કયો ભાઈ? હુનનો નિયમ. તો હુનના નિયમની કેમ જરૂરિયાત ઊભી થશે? તો આપણે હમણાં જ કહ્યું, એસ કક્ષક કેટલી હોય તો ભાઈ 1 હોય, પી કક્ષક કેટલી હોય તો ભાઈ 3 હોય, ડી કક્ષક કેટલી હોય 5 હોય, એફ કક્ષક કેટલી હોય તો 7 હોય. આપણે હમણાં કહું ને, એસ કક્ષક 1 હોય, પી કક્ષક 3 હોય, ડી કક્ષક 5 હોય અને એફ કક્ષક 7 હોય. હવે પી કક્ષક એટલે પીએક્સ, પીવાય અને પીઝેડ, ડી કક્ષક એટલે ડીએક્સવાય, ડીવાયઝેડ, ડીઝેડએક્સ, ડીએક્સ² માઇનસ વાય² અને ડીઝેડ², અને એફ કક્ષક 7 હોય. પણ જ્યારે આમાં ઇલેક્ટ્રોન ભરવાની વાત આવે તો પી કક્ષક 3 3 શક્તિની દ્રષ્ટિએ સરખી છે, ડી કક્ષક 5 શક્તિની દ્રષ્ટિએ સરખી, એટલે 5 5 સરખી છે, એફ કક્ષક 7 હોય, 7 7 સરખી છે. તો હવે ઇલેક્ટ્રોન ક્યાં જાય? એ પાછો પ્રશ્ન થયેલો હશે. તો એનો જવાબ હુંડે આપેલો. જે રીતે મા બાપને દીકરો હોય કે દીકરી સરખા જ હોય, 3 દીકરા હોય 1 દીકરી હોય, 3 દીકરીને 1 દીકરો હોય, બધા માટે સરખા જ હોય. મા બાપ માટેના બાળકો સમાન હોય. તેમાં વહીએ પી કક્ષક 3 છે, પીએક્સ, પીવાય અને પીઝેડ, તો શક્તિ અને આકારની દ્રષ્ટિએ સરખી જાય. ઇલેક્ટ્રોન ક્યાં જાય? અહીંયા આવે, અહીંયા આવે. આ સમસ્યા હતી. ડી કક્ષક 5 હોય તો 5 5 સરખી છે, તો પછી ઇલેક્ટ્રોન ક્યાં જાય? તો હવે એનો જવાબ હુંડે આપેલો. તો હુંડે શું કહ્યું કે સમાન ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન વધુમાં વધુ અયુગ્મિત રહેવાનું અને તેની સ્પિન સમાંતર રહે એ રીતે ગોઠવાય. આ નિયમ થઈ ગયો. સમાન ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન વધુમાં વધુ અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે તેમજ તેની સ્પિન સમાંતર રહે એવી રીતે ગોઠવાય. સમાન ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન વધુમાં વધુ અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે તેમજ તેની સ્પિન સમાંતર રહે તેવી રીતે ગોઠવાય છે. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજાવીએ, પછી જ્યારે ઇલેક્ટ્રોન ચાલશે ત્યારે ડિટેલમાં સમજાવીશું. બરાબર છે? ચાલો, હવે ધ્યાન આપજો. આ પી કક્ષક દ્વારા સમજાવી દઈએ આપણે. તો પી કક્ષક કેટલી છે? 3 છે. જોજો, પી કક્ષક કેટલી હોય? 3. હવે ધ્યાન આપજો. હવે મારે 3 ઇલેક્ટ્રોન ભરવાના છે પી કક્ષકમાં. શું ભરવા? 3 ઇલેક્ટ્રોન ભરવાના છે. તો તમે કહો સાહેબ ભરી દો ને, અહીંયા 1 2 3. કેટલાક એવું કે સાહેબ અહીંયા ભરી દો 1 2 3. કેટલાક એવું કે ના સાહેબ આમ ભરી દો ને. કેટલાક એવું કે ના સાહેબ એવું નહીં, તમે આવું કરો. તો કેટલી બધી શક્યતા છે. કોઈ વિદ્યાર્થી એવું કહે કે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા, 1 ઇલેક્ટ્રોન અહીંયા આવે. કોઈ એક વિદ્યાર્થી કે ના સાહેબ આ ખાલી રાખો, 2 ઇલેક્ટ્રોન પર 1 અહીંયા ભરો. કોઈ વિદ્યાર્થી કહે સાહેબ પહેલામાં 1 ખાલી રાખો, અહીં 1 ભરો, અહીંયા ભરો. કોઈ એવું કંઈક આવું કરો. આ તો ઝઘડો છે. આ તો ભાઈ સમાન ઉર્જાવાળી બધી કક્ષકો છે. ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય? તો ભાઈ આ બધી મેથડ ખોટી. કેટલા ઇલેક્ટ્રોન ભરવાના છે? 3. એટલે પહેલો ઇલેક્ટ્રોન અહીંયા આવશે, બીજો ઇલેક્ટ્રોન અહીંયા આવે, ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા આવે. જો સમાન ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન વધુમાં વધુ અયુગ્મિત, આ સિંગલ છે ને એને અયુગ્મિત કહેવાય,
એકલા ઇલેક્ટ્રોનના અયુગ્મિક આ રીતે ભરાશે. ઓકે, આ સાચું, આ સાચું, બાકીનું બધું ખોટું. આ પણ ખોટું, આ પણ ખોટું, આ પણ ખોટું, આ પણ ખોટું. તો કોઈ વાર તો આપણને એમસીક્યુમાં આવું પણ પૂછે છે કે નીચે આપેલી ઇલેક્ટ્રોન રચનામાં હુનના નિયમનું પાલન ન થતું હોય એવી ઇલેક્ટ્રોન રચના ઓળખાવો. આ તમને ખબર હોવી જોઈએ. હવે સાંભળજો હું શું કહું છું. જોજો હો. મારે પી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન ભરવા છે. કેટલા? 3 ઇલેક્ટ્રોન. તો 1, 2 અને 3 આ રીતે જ ભરાશે. મારે પી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન ભરવા છે. તો 1, 2, 3. પછી ચોથો ઇલેક્ટ્રોન અહીંયા આવશે ને ઊંધો ગોઠવા છે. બસ હવે જોજો, જો 5મો ઇલેક્ટ્રોન હોય તો અહીંયા ગોઠવાય, 6ઠ્ઠો ઇલેક્ટ્રોન હોય તો અહીંયા ગોઠવાય. હવે પી કક્ષક તો ભરાઈ ગઈ. તો પી પછી જે કક્ષક હશે ને એમાં ઇલેક્ટ્રોન જશે. આ રીતે ઇલેક્ટ્રોન ભરાય. ઓકે, ખ્યાલ આવી ગયો? તો પી કક્ષક કેટલી હોય? તો પી કક્ષક 3 હોય. એક કક્ષકમાં કેટલા? 2, એટલે 3 દુ 6 ઇલેક્ટ્રોન મેક્સિમમ તમે ભરી શકો. એ રીતે ડી કક્ષક કેટલી હોય? તો 5. એક કક્ષકમાં કેટલા ભરાય? 2, એટલે 5 દુ 10 ઇલેક્ટ્રોન મેક્સિમમ ભરો. એટલે 10 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, ડી કક્ષક ભરાઈ ગઈ. એટલે એ પછીની કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાશે. પછી એફ કક્ષક કેટલી હોય? તો 7. એક કક્ષકમાં કેટલા ભરાય? 2, તો 7 દુ 14 ઇલેક્ટ્રોન. એટલે 14 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા પછી એ બીજી કક્ષકમાં જ જશે. એફ પછી જે આવતી હોય એ રીતે જશે. અને એટલા માટે તમને જે કક્ષકનો ઉર્જાક્રમ બતાવ્યો એ જોઈ લો. હવે 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d. 1s, 2s, 2p, 3s, 3p, 4s અને 3d. હવે જો એસ કક્ષક એક હોય એટલામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 2 જ ઇલેક્ટ્રોન આવે. એસ કક્ષક કેટલી? એક જ હોય, કેટલા ઇલેક્ટ્રોન આવે? 2 જ આવે. પી કક્ષક કેટલી હોય? 3, એટલે 3 દુ 6 ઇલેક્ટ્રોન. એસ કક્ષક એક જ એટલે કેટલા ઇલેક્ટ્રોન? 2. પી કક્ષક કેટલી હોય? 3, 3 દુ 6 ઇલેક્ટ્રોન. એસ કક્ષક કેટલી? તો ભાઈ 1, એટલે એકમાં કેટલા ઇલેક્ટ્રોન? 2. ડી કક્ષક કેટલી હોય? 5, 5 દુ 10 ઇલેક્ટ્રોન. આ બધાનો સરવાળો કરો, આ બધાનો સરવાળો કરો, 30 થશે. કરવું હોય તો કરો. 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 ને 2 20, 20 ને 10 30. એટલે 30 ઇલેક્ટ્રોન ભરવા માટે આપણને આટલી છૂક ગાડી ખબર હોવી જોઈએ. ક્લિયર? તો હવે તમારો બીજો પાર્ટ થિયરિકલ બધો પોર્શન પતી ગયો. હવે આપણે આવતીકાલે બરાબર છે જે ક્વોન્ટમાંક ભણ્યા એમાંથી કયા કયા પ્રકારના એમસીક્યુ પૂછાય છે, કયા પ્રકારના નાના પ્રશ્નો પૂછાય એની વાત કરીશું. અને આજે આપણે 3 નિયમ શીખ્યા, આઉટબાઉ, પાઉલી અને હુન. એના મદદથી ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખાય, ઇલેક્ટ્રોન રચના આધારિત કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય, આપણે એની વાત કરીશું. ઓકે. અને મિત્રો જરાક સાંભળજો ખાસ કે રવિવારે